વૈરાગ જાગ્યો છે. ગણકીન કિનારે પણ મુશ્કેલી એ થઈ, મૃગમાં આસક્તિ થઈ, અને મૃગની સાથે એટલો બધો પ્રેમ વધી ગયો. એ નદીની કિનારે ભગવાનના નામનો જાપ કરતા હતા ને એમાં એક મૃગલી આવી, ગર્ભવતી હતી, પૂર્ણમાસનો ઉદરમાં ગર્ભ હતો. હવે બીકણ સ્વભાવ હોય મૃગલીનો, એટલે આમાં આમ જોતી જોતી પાણી પીતી ને એમાં સિંહે ત્રાડ પાડી, એટલે છલાંગ મારી. એને પેલો ગર્ભ હતો એ રસ્તામાં પડી ગયો નદીમાં, અને મૃગલી મરી ગઈ. એ ગર્ભને એને બહુ સારું કામ કર્યું, પણ પછી એ બચાવેલા નાના હરણના બચ્ચાની સાથે પ્રેમ થયો. જે અખંડ ભજન કરતા હતા એને બદલે હવે એ હરણની સેવા કરે છે. એક દિવસ હરણ આશ્રમમાંથી ભાગી ગયું, હરણના વિરહમાં સુકાવા લાગ્યા. અંતકાળે હરણ યાદ આવ્યું અને હરણનો જન્મ થયો છે. જેનું સ્મરણ કરતા કરતા આપણને મૃત્યુ આવે, એનું આપણને રૂપ મળે. આ આપણી સનાતન ધર્મની વ્યવસ્થા છે. આ વ્યવસ્થા છે. એ નક્કી કરો આવતા જન્મમાં શું થવું છે. આ ભાઈઓને કહું કે આ બધું ધંધાથી ને કામથી બહુ કંટાળી ગયા હોય ને આવતા વર્ષે જો રસોડું સંભાળવું હોય તો એ છૂટ છે. હા, અને બહેનોને કહું કે તમે રસોડાથી કંટાળી ગયા હોય ને આવતા જન્મમાં બધું આ સંભાળવું હોય બધું, હા એ છૂટ. કૃષ્ણનું ધ્યાન કરશો તો કૃષ્ણ બની જશો, રામનું ધ્યાન કરશો તો રામ થશો. એ હરણ બન્યા. હરણ શરીરમાં એને ખ્યાલ છે કે હું રાજા હતો. આમ તેમ કંઈ કરવા ગયો તો હરણ બન્યો. એ હરણ શરીરમાં એ ઉપાસના કરે અને પ્રારબ્ધ પૂરું કરે. એક દિવસ પ્રારબ્ધ પૂરું થઈ ગયું અને પછી એનો જે જન્મ થયો એ બ્રાહ્મણને ત્યાં થયો છે. પહેલા રાજા ભરત, પછી હરણ ભરત, હવે બ્રાહ્મણ ભરત. પણ એને બાળપણમાં નક્કી કર્યું મારે કર્મ કરવું નથી, એટલે કાર્ય ન કરે, બોલે નહીં અને વિચારે નહીં. જળની જેમ ફર્યા કરે. એટલા માટે જગતે જળ આગળ લગાવ્યું અને તૈયાર થયા જળ ભરત. દુનિયામાં કોઈ પાગલ છે નહીં, પણ દુનિયા એને પાગલ બનાવે છે. लोग नाहक किसी मजबूर को कहते हैं बुरा, आदमी अच्छे हैं लेकिन वक्त बुरा होता है. અહીંયા જળની જેમ ફર્યા કરે છે, નિષ્કર્મ છે. હવે એમાં સિંધનો રાજા રહુગણ ઉપદેશ લેવા જતો હતો અને એમાં પાલખીમાં બેસીને જતો. પાલખી 4 માણસો ઉંચકી હતી. હવે બરાબર ભરતજીનું ગામ આવ્યું, એની સામે એ પાલખીમાં એકને પગમાં તકલીફ થઈ. રાજાએ કહ્યું સામે ગામ દેખાય, જાઓ કોઈને પકડી આવો. ગામના ચોરે આવ્યા, ભરત બેઠા હતા. ભરતને કે હાલો. ભરત કે બોલે નહીં. ભરતને કીધું આ ઉઠાવ પાલખી. ભરતે પાલખી ઉઠાવી. પણ હવે પાલખીમાં શું થાય કે તમારે એક સાથે આમ પગલા પડવા જોઈએ. હવે આમાં ભરતને પાલખીનો બિચારાને અનુભવ નહીં. આપણી ભાષામાં કહું તો હલ્લો ફલ્લો થાય. અને એમાંય તે કોઈ જીવજંતુ એના પગ નીચે દબાવવાની તૈયારી કરે તો એને બચાવવા માટે ભરત કૂદે. હવે કૂદે એટલે રાજાના આમ ટેકા માટે એક લાકડું બાંધેલું એ હલ્યા કરે. હવે આ કૂદે એટલે લાકડું રાજાના માથામાં ભટકાય અને રાજા ક્રોધ કરે. બરાબર ચાલો, હું તમારો રાજા છું, હું તમને સજા કરીશ, આમ આ બધું ખૂબ બોલ્યું. ભરતને એમ થયું કે આ માણસ પાપમાં પડી રહ્યો છે. મારા જેવા એક અવધૂત પાસે આ પાલખી ઉચકાવી, બ્રાહ્મણ પાસે પાલખી ઉચકાવીને આ પાપમાં, પણ એ પાપનું કારણ હું છું.
મેં મારો પરિચય નથી આપ્યો એટલા માટે એ પાપમાં પડી રહ્યો છે. એટલે પરિચય આપવાની ઈચ્છા થઈ અને ભરત પાલખી ઊભી રાખી સામે આવી રાજાને કહ્યું, રાજા તું ક્યારનો કહે છે હે રાજા હે પ્રજા હું તને સજા કરીશ, હું તને સજા. એ રાજન, આ સંસારમાં સજા દંડ એ શરીરને હોય છે, આત્માને નથી હોતો. રાજા તું મને સજા કરીને શું કરીશ? કેટલી સજા કરીશ? ક્યાં સુધી કરીશ? મરવા મારવાની વાત કરે, આ તો શરીર છે અને શરીરનો ધર્મ છે. રાજા તું કાંઈ નહીં કરને તોય હું મરી જવાનો છું. હું શરીર નથી રાજા, હું આત્મા છું. હવે આ જ્યારે ગૂઢ શબ્દો કહ્યા ત્યારે રાજાને એમ થયું કે આ કોઈ મહાપુરુષ છે. છલાંગ મારી નીચે ઉતરી અને તરત પ્રણામ કરીને પૂછ્યું, તમે છો કોણ? મને પરિચય આપો. નાહમ વિશંકે સુરરાજ વજરા. હું કોઈથી ડરતો નથી, હું ઇન્દ્ર મહારાજના વજ્રથી ડરતો નથી. ત્રક્ષણ શૂલાન યમસ્ય દંડાત. યમના દંડથી હું ગભરાતો નથી. ન્યાગ્નર્ક સોમા નિલવિત પાસ્ત્ર. સૂર્યચંદ્રથી ગભરાતો નથી. પણ તમે બ્રાહ્મણ હો તો મને કહી દો, બ્રાહ્મણના શાપથી બહુ બીવું છું.